નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સંભાવના ચેપ્ટર પૂર્ણ કર્યું. મિત્રો, સંભાવના ચેપ્ટરમાં તમે જાણો છો કે બધા જ હેતુલક્ષી પ્રશ્નો આવતા હતા. એના માટે લગભગ આપણે ચેપ્ટર પૂરું થયા પછી છેલ્લા 4 દિવસ કન્ટિન્યુ 4 વિડિયો સુધી આપણે હેતુલક્ષી પ્રશ્નોનો અભ્યાસ કર્યો. સંભાવના ચેપ્ટર પૂરું કર્યું ત્યારે મેં તમને લાસ્ટમાં કીધું હતું કે હવે આપણે નવું ચેપ્ટર એટલે કે સમાંતર શ્રેણી શરૂ કરવાનું છે. ચેપ્ટર નંબર 5 ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર 5 ચેપ્ટરનું નામ શું છે મિત્રો? સમાંતર શ્રેણી. મિત્રો, ચેપ્ટરનું નામ પહેલા તો સમજીએ. ઈ સમજતા પહેલા આપણે ચેપ્ટરનો ગુણભાર સમજીએ. તો ચેપ્ટરનો કુલ ગુણભાર છે 4 માર્ક. કેટલું છે? ટોટલ છે 4 માર્ક. હવે 4 માર્કની અંદર શું આવશે? 1 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન. ચેપ્ટરનો ગુણભાર શું છે? 4 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન. તો ગુણભાર પ્રમાણે આપણે સમજીએ તો 4 માર્કનું ચેપ્ટર છે. 1 માર્કનો એક હેતુલક્ષી પ્રશ્ન આવે છે. એટલે આ ચેપ્ટર પૂરું થાય ત્યારે પણ પાછળ આપણે એક વિડિયો લેક્ચર કે 2 વિડિયો લેક્ચર હેતુલક્ષી પ્રશ્નો કરવાના છે. આ વાત તો ક્લિયર થઈ ગઈ. હવે આપણે ચેપ્ટર સમજીએ તો કે ભાઈ સમાંતર શ્રેણી કોને કહેવાય? What is the parallel series? સમાંતર શ્રેણી એટલે શું? તમે આમને ખબર છે બે સમાંતર રેખા કોને કહેવાય? કે જેનું અનંત સુધી અંતર સમાન હોય એને શું કહેવાય? સમાંતર રેખા કહેવાય. એવી જ રીતે સમાંતર શ્રેણી. પણ પહેલા તો મિત્રો શ્રેણી સમજવી પડે કે ભાઈ શ્રેણી એટલે શું? તો શ્રેણી સમજવી હોય તો શ્રેણી એટલે કે કોઈ પણ વસ્તુ જે ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલી છે. કેવી રીતે ગોઠવાયેલી છે? ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલી છે. આવી શ્રેણી, આવી વસ્તુઓને શ્રેણી કહેવાય. તમને એક શ્રેણીનું મતલબ કે બીજું ટૂંકું ઉદાહરણ આપો તો શ્રેણી માટે તમે ઘણી વખત એવો શબ્દ વાપર્યો હશે કે ઘરે તમે સિરિયલ જોવો છો. શું જોવો છો? સિરિયલ. તો સિરિયલના જે બધા એપિસોડ આવે છે, સિરિયલને ગુજરાતીમાં શ્રેણી કહેવાય. સિરિયલને ગુજરાતીમાં શું કહેવાય? શ્રેણી કહેવાય. જે બધા જ એપિસોડ આવે છે, બધા જ એપિસોડ ક્રમબદ્ધ છે. હવે ઈ સમાંતર છે કે નથી હું તમને નથી કહેતો. હું તમને શું કહું છું? ઈ શ્રેણી છે. શું કરવા? આજે એપિસોડ આવ્યો, કાલ બીજો, પરમ દિવસે ત્રીજો, ત્યારથી ચોથો, આવી રીતે ક્રમબદ્ધ એમાં એપિસોડ આવતા જાય છે. વચ્ચે કંઈક સમયગાળો ફિક્સ છે, એક દિવસનો હોય, 8 કલાકનો, 10 કલાકનો હોય કે 10 કલાક પછી એપિસોડ આવતો, 12 કલાક પછી, 24 કલાક પછી, આવી રીતે અલગ અલગ સમયગાળા પછી એના એપિસોડ આવતા હોય છે. તો મિત્રો આ જે વસ્તુ હોય આને શું કહેવામાં આવશે? શ્રેણી કહેવામાં આવશે. એવી જ રીતે કોઈ પણ આંકડાકીય માહિતી છે. એવી માહિતી છે આંકડાકીય માહિતી. હું તમને ઉદાહરણ આપું. વિદ્યાર્થીઓ બેઠા છે. પહેલી લાઈનમાં 2 છે, બીજીમાં 4 છે, ત્રીજીમાં 8 છે, ત્યાર પછી 15 લાઈનની વિદ્યાર્થીઓ લાયા છે. શંકુ આકારે વિદ્યાર્થીઓ બેઠેલા છે. તો આને પણ શું કહેવાય? શ્રેણી કહેવાય. ત્યાર પછી એનાથી બધા તમારી ઘરે મકાઈનો ડોડો, તો આપણે જેને કહીએ મકાઈ કોટ, તો મકાઈનો જે ડોડો છે તો ડોડાની અંદર જે હારબદ્ધ રીતે ગોઠવાયેલી જે વસ્તુ છે આને પણ શું કહેવામાં આવે છે? શ્રેણી કહેવામાં આવે છે. શ્રેણી છે ને? તો આવી રીતે અલગ અલગ રીતે શ્રેણી ઘણી બધી રીતે બને. તમે સ્કૂલની અંદર અત્યારે માનો કે ચોમાસાનો માહોલ છે, ખાસ કરીને વૃક્ષો વાવવાનો માહોલ છે, તો આ માહોલની અંદર કદાચ તમે પણ એક ક્રમબદ્ધ રીતે આપણે સ્કૂલની અંદર વૃક્ષારોપણ કાર્યક્રમ થાય તો આ ધોરણવાળા આટલા આવે, આ ધોરણવાળા આટલા આવે, તો આ બધી શું બને છે? શ્રેણી બને છે. તો આવી રીતે પેટર્ન, કે તમે નાના ધોરણોમાં તમે પેટર્ન ભણી ગયા છો. હું તમને આવું કહું ભાઈ, બધી સંખ્યાઓ એવા તો લખો 1 2 3 4 5 6. આ શું થઈ? શ્રેણી. હવે મને હું એમ કહું કે વર્ગ સંખ્યા
વર્ગ સંખ્યાઓ. તો વર્ગ સંખ્યાઓમાં કઈ આવશે? પહેલીનું વર્ગમૂળ નીકળે 1. પછી ક્રમમાં તમે જોતા જાઓ તો ત્યાર પછી શું નીકળે? 1 પછી કઈ આવશે? 4 આવશે. 4 પછી કઈ આવશે? 9 આવશે, 16 આવશે, 25 આવશે, 36 આવશે. આ બધી વર્ગ સંખ્યાઓની શ્રેણી છે અપ ટુ અનંત સુધી. તો આ બધી વસ્તુઓને શ્રેણી કહેવાય. પહેલા તો શ્રેણી અથવા તો શ્રેણી. શ્રેણી શબ્દ પણ શ્રેણી પણ કહી શકાય, શ્રેણીનો બીજો શબ્દ. તો આવી રીતે આ શ્રેણી છે. હવે આ શ્રેણીની અંદર કેટલાક પ્રકાર આવે શ્રેણીના. હવે શ્રેણીની અંદર આપણે જે અહીંયા ભણવાનો છે એ સમાંતર શ્રેણી ભણવાની છે અને બીજી એક ફિબોનાકી શ્રેણી ભણવાની છે. કેવી શ્રેણી ભણવાની છે? ફિબોનાકી શ્રેણી. તો મિત્રો ફિબોનાકી શ્રેણી આપણે જે ભણવાની છે તો પહેલા હું તમને થોડીક શોર્ટમાં ફિબોનાકી શ્રેણી સમજાવી દઉં કે શું કહેવા માંગે છે. ફિબોનાકી શ્રેણીની આમ તો વ્યાખ્યા એવી કહેવાય કે કોઈ પણ ક્રમિક બે પદોનો સરવાળો ત્રીજા પદ જેટલું હોય અથવા ત્રીજા પદનો સરવાળો પ્રથમ બે પદ જેટલો હોય આવી શ્રેણીને ફિબોનાકી શ્રેણી કહેવાય. કે કોઈ પણ શ્રેણી એવી શ્રેણી કે શરૂઆત થાય તો પહેલા બે પદ છે એનો સરવાળો કેટલો થાય? બીજા પદ જેટલો થાય. હું તમને એવું કહું કે પહેલું પદ 1 ને બીજું પણ 1 છે તો ત્રીજું પદ હંમેશા માટે કેટલું થશે? 1 ને 1 કેટલા થઈ જાય? 2. હવે ત્રીજું પદ કેટલું થાય? 2 ને 1 કેટલા બનશે? 3. ત્રીજું પદ કેટલું બનશે? 3 ને 2 કેટલા થશે? 5. ત્યાર પછી કેટલા થશે? 8. તો આ રીતે આ પ્રકારની શ્રેણીને કેવી શ્રેણી કહેવામાં આવે છે? ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે છે. કે આ શ્રેણીની અંદર શું આપેલું હોય છે કે પહેલા બે પદનો ગુણાકાર ત્રીજું પદ હોય, બીજા ત્રીજા પદનો ગુણાકાર ચોથું પદ હોય, ત્રીજા ચોથા પદનો ગુણાકાર પાંચમું પદ હોય, ચોથા પાંચમા પદનો ગુણાકાર છઠ્ઠું પદ હોય. આવી રીતે આગળ ટોપ તમે જોતા જાઓ તો શું થતું જાય? પદનો સરવાળો થતો જતો હોય છે. તો આવી રીતે આ પ્રકારની જે આ શ્રેણી છે ફિબોનાકી શ્રેણી કહેવામાં આવે છે. એક માર્કના પ્રશ્નની અંદર ક્યારેક આવી શ્રેણી પૂછે કે આ શ્રેણીનો પ્રકાર જણાવો તો આ શ્રેણીનો પ્રકાર શું આવશે? ફિબોનાકી શ્રેણી આવે છે. હવે મિત્રો આગળ ફિબોનાકી શ્રેણી સમજ્યા પછી આગળ રસ્તો હવે આપણે આવે છે સમાંતર શ્રેણી. ચેપ્ટરનું નામ હવે શરૂ થયું. સમાંતર શ્રેણી આપણે સમજીશું. સમાંતર શ્રેણી પહેલા તો તમે સમજી ગયા કે કોઈ પણ સંખ્યા હોય તો એને શ્રેણીમાં ગોઠવી શકાય. આ બધી જે શ્રેણીઓ લખી છે આ બધાને શું કહેવાય? શ્રેણી. હવે આમાં એવી કઈ શ્રેણી કે જે સમાંતર હોય. સમાંતર એટલે કે તફાવત સમાન. શું તફાવત સમાન હોય? તફાવત. તો પહેલા તો આપણે સામાન્ય તફાવત સમજીએ. સામાન્ય તફાવત ને આપણે d વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? d વડે દર્શાવાય છે. તો સામાન્ય તફાવતને શેના વડે દર્શાવાય? d વડે દર્શાવાય. હવે આ જે બધા પદ છે આ બધા પદના કઈક નંબર હોય. શું હોય? પદના નંબર હોય. તો પહેલા પદને a કહેવાય, બીજા પદને a1 કહેવાય, ત્રીજા પદને a2, ત્યાર પછી a3. આવી રીતે થાય. સોરી, પ્રથમ પદને a1 કહેવાય. શું થાય? પ્રથમ પદને a1 કહેવાય, ત્યાર પછી a2, a3 અપ ટુ an. અનંત સુધી હોય એટલે શું થાય? an થાય. હવે આમાં આપણે સમજવું આ શું છે? તો કે ભાઈ આ પદ છે. હવે an બરાબર શું છે? પદનું મૂલ્ય. an આખી આખો આ જે છે શું દર્શાવે છે? પદનું મૂલ્ય દર્શાવે છે. હવે નીચે જે રકમ લખેલી છે n બરાબર શું છે? પદનો નંબર. n બરાબર શું થશે? પદનો નંબર, પદનો ક્રમ. કેટલામાં ક્રમ ઉપર પદ આપેલું છે એને શેના વડે દર્શાવાય? n વડે. અને an એટલે શું બને છે? પદનું મૂલ્ય બને છે. તો આવી રીતે મિત્રો આ જે શ્રેણી રહી આ શ્રેણીમાં હવે સમાંતર શ્રેણી કોને કહેવાય એ આપણે સમજવું છે. તો સૌપ્રથમ મેં તમને એવું કીધું કે આની અંદર શું છે? સામાન્ય તફાવત આધાર રાખે છે. શું આધાર રાખે છે? સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત એટલે શું?
કે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત, ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત અચળ હોય તેને સમાંતર શ્રેણી કહે છે। ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત કેવો હોય? અચળ હોય। શૂન્યેતર અચળ હોય, ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત અચળ હોય તો આવી શ્રેણીને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય। હવે આપણે શું કરવું છે કે હું તમને અહીંયા કેટલી શ્રેણી લખી બતાવું, એટલી વસ્તુ તમને ક્લિયર આપણે પ્રસ્તાવ આપી દીધા। હવે ખરેખર સમાંતર શ્રેણી માટે કેટલાક ઉદાહરણો આપણે કહું કે તફાવત કઈ રીતે મેળવાય, આ બધી વસ્તુઓ। d મેળવવાનું સૂત્ર શું? તો d મેળવવાનું સૂત્ર આવું આવશે, d બરાબર શું આવશે? a2 a1। શું આવશે? a2 a1, બીજા પદ માઈનસ એક પદ કરવાનું છે। શું કરવાનું છે? બીજા પદ માઈનસ આપણે પહેલું પદ કરવાનું છે। તો આપણને શું મળશે? તફાવત મળશે d, શ્રેણીનો સામાન્ય તફાવત। હવે એ શ્રેણીનો જે સામાન્ય તફાવત છે અનંત સુધી અચળ હોવો જોઈએ, અનંત સુધી ફરવો ન જોઈએ। પેલા બે પદ વચ્ચે હોય એટલો જ બીજા પદ વચ્ચે થવો જોઈએ, એટલો જ ત્રીજા, પછી બધા જ તફાવત કેવા થવા જોઈએ? સમાન થવા જોઈએ। તો આવી રીતે જે બને એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય। મિત્રો ઉદાહરણ સાથે જોઈએ। હું તમને એમ કહું કે શ્રેણી આપેલી છે 1 2 3 4 5 અપ ટુ 50 છે, આવી રીતે તમને શ્રેણી આપે છે। હવે એમ કે આ ચકાસો સમાંતર શ્રેણી છે કે નહીં, તો એ ચકાસવા માટે આપણે શું કરવું પડે? પહેલા તો આપણે બધું લખી લઈએ। a1 બરાબર કેટલા છે? 1, a2 બરાબર કેટલા છે? 2, a3 બરાબર કેટલા છે? 3, આવી રીતે આપેલા છે। પહેલા પદનો નંબર કેટલો? 1 છે, પદનું મૂલ્ય પણ કેટલું છે? 1। હવે મિત્રો ખાસ કરીને પ્રથમ પદ જે છે એને માત્ર a વડે પણ દર્શાવી શકાય। પ્રથમ પદને a વડે દર્શાવાય। પ્રથમ પદને શેના વડે મિત્રો દર્શાવવામાં આવે છે? માત્ર a વડે પણ દર્શાવી શકાય છે। આ એક વસ્તુ, પ્રથમ પદમાં a1 લખવાની કોઈ જરૂર રહેતી નથી। પ્રથમ પદને તો આવી રીતે પ્રથમ પદને તમે માત્ર a1 નો લખો અને એને બદલે ખાલી a લખો તો પણ ચાલે, બીજું કંઈ લખવાની જરૂર રહે નહીં। હવે શું કીધું કે ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત અચળ હોવો જોઈએ। તો સૌપ્રથમ d મેળવો। શું મેળવવું? d। તો d બરાબર મેં શું કર્યું તમને? a2 a1। તો બરાબર શું થઈ જાય? a2 કેટલા તમારી પાસે? 2, 2 માઈનસ 1 એટલે a2 માઈનસ ખાલી 1 તો પણ આને તો 2 માઈનસ 1 બરાબર જવાબ કેટલો મળ્યો તમને? 1 મળ્યો। નેક્સ્ટ કરીએ। હવે હું d2 મેળવું। મેં અહીંયા પણ જો d1 નો લખ્યો, ખાલી d લખ્યું। પહેલી વસ્તુ તમે જે મેળવો છો મોટા ભાગે તમારે એક જ મેળવવાનો છે, તમારે સમજવા માટે કરીએ છીએ। તો અહીંયા મેં d2 લખ્યું એટલે કે બીજો તફાવત। બીજો તફાવત કેટલો હોય છે? શું બનશે? a3 minus a2 બરાબર a3 minus a2। તો a3 તમારી પાસે કેટલા છે? 3 છે। તો 3 માઈનસ કેટલા થશે? 2 બરાબર તમારો જવાબ કેટલો થઈ જશે? 1 થઈ જશે। d1 d2 બે સમાન છે। d બરાબર શું છે? d2। તેથી આપેલ શ્રેણી સમાંતર છે। આપેલ શ્રેણી સમાંતર છે। શું બે d અને d2 બે કેવા છે? સમાન છે। તેથી આપેલ શ્રેણી કેવી છે? સમાંતર છે।
જો બે સમાન ન હોય તો સમાંતર બને નહીં, કારણ કે તફાવત કેટલો છે? એક. તફાવત જે હોય એમાં આપણે બીજું ઉદાહરણ લઈએ છીએ. બીજા ઉદાહરણની અંદર તમે એમ કહો 1 -1 -3 -5 આવી રીતનું છે. હવે તમે જોઈ શકો છો a1 બરાબર કેટલા? 1, a બરાબર 1, a2 બરાબર -1. તો સૌપ્રથમ આપણે શું મેળવવાનું છે? b બરાબર. તો b બરાબર શું મળશે આપણે? -1 બરાબર જવાબ કેવો છે? -2. આપણે સૂત્ર મૂકીને જ મેળવીએ જેથી કરીને કોઈ પ્રશ્ન નહીં. a2 - a2 કેટલા તમારી પાસે? -1 કેટલા થાય? 1 થશે. બરાબર જવાબ કેટલો થયો? -2. હવે આગળ નેક્સ્ટ b1 બરાબર શું થશે? a3 - a2 બરાબર a3 તમારી પાસે કેટલા છે? -3 છે. કેટલા છે? -3 -1 બરાબર માઈનસ પ્લસ -3 + 1 તો જવાબ શું થયો? -2. અહીંયા જવાબ કેવો મળતો હતો? તફાવત ધન મળતો હતો. અહીંયા કેવો મળે છે? ઋણ મળે છે. તો પણ તફાવત મળે ને ઋણ મળે પણ છે કેવો? સમાન છે તે. તો એટલા માટે આપેલ શ્રેણી કેવી છે? આપેલ શ્રેણી સમાંતર છે. આને બદલે કદાચ તફાવત 0 આપ્યો હોય, તફાવત કેવો આપ્યો હોય? 0 હોય તો પણ શ્રેણી કેવી કહેવાય? સમાંતર. પણ અનંત સુધી તફાવત કેવો હોવો જોઈએ? 0 હોવો, સમાન હોવો. હું આપકો કે 2 આવી રીતે અનંત સુધી છે. તો આમાં તફાવત કેવો? 2 - 2 0, 2 - 2 0, 2 - 2 0. શૂન્ય છે. તો આને શૂન્ય સમાંતર શ્રેણી કહેવાય. તો આ પણ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. તો આવી રીતે મિત્રો કોઈ પણ સમાંતર શ્રેણી છે એના માટે શું હશે? b અને d શું હશે? સમાન થશે. b અને d2 અથવા તો d3 તો અનંત સુધી તમે બીજું આગળ ગમે એટલા મેળવો તો પણ બધા કેવા મળે? સમાન મળે. d2 મેળવો, d3 મેળવો તો પણ કેવા મળે? સમાન મળે. એમાં કોઈ ફેર પડતો નથી. તો આવી રીતે મિત્રો સમાંતર શ્રેણી છે એ પહેલા તો આટલું તમારા મગજમાં જ્યારે ક્લિયર થશે ત્યારે સમાંતર શ્રેણી સમજાવશે. એક વસ્તુ યાદ રાખો મગજની અંદર, અત્યાર સુધીમાં આપણે જે ચેપ્ટરો ભણ્યા એમાં બીજું, ત્રીજું અને ચોથું એ બીજગણિતના ચેપ્ટરો હતા. એટલે એની અંદર માત્ર તમારે x y આવું જ બધું આવતું, ચલ આવતા હતા. શું આવતું હતું? ચલ. કે જેમાં મોટા ભાગે વિદ્યાર્થીઓને વધારે માથાકૂટ લાગતી હોય. પણ આ ચેપ્ટર એટલે એવા ચેપ્ટર છે આમાં માત્ર તમે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર આટલી વસ્તુ આવડે એટલે આ ચેપ્ટર આવડે. સાદું રૂપ છે એ મહત્વનું છે. એમાં આપણે કેવું સાદું? માત્ર સરવાળા, બાદબાકી બહુ સાદું. અત્યાર સુધી તો આપણે જે ચેપ્ટર ભણતા હતા આ કોમ્પ્લિકેશન વાળા હતા. આની અંદર માત્ર તમારે લોજિક લગાવવાના ચેપ્ટરો છે. હવે આ જે ચેપ્ટરો છે લોજિક ચેપ્ટરો છે કે એની અંદર તમારે નવા લોજિક લગાવવા પડશે. ત્યારે તમને ખબર પડશે કે આની અંદર શું કરી શકાય, ક્યાંથી શું કરીએ તો કેવો જવાબ મળે. તો મિત્રો આ તમે અહીંયા સુધી સમજ્યા. હવે આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જોવું છે. શું જોવું છે? સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો શું થાય સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ? વ્યાપક સ્વરૂપ જોયું તો પહેલું પદ હંમેશા શું હશે? a હશે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શું હશે? a હશે. તો બીજું પદ શું બનશે? a + b. તફાવત તો સમાન હશે. ત્યાર પછી ત્રીજું પદ શું બનશે? a + 2b, a + 3b. આવી રીતે અપતો તમને આ સમાંતર શ્રેણી શું મળશે? અપતો તમને છે સુધી સમાંતર શ્રેણી મળે છે. પહેલા પદને a + b, સોરી a, બીજું શું બનશે? a + b, ત્રીજું a + 2b, ત્રીજું ચોથું a + 3b. હવે તમને હું એમ કહું કે સપોઝ કે હું કીધું છે a = 2 અને b = 3 હોય તો સમાંતર શ્રેણી શોધો. શું કરવાનું છે? સમાંતર શ્રેણી મેળવવાનું છે. તો પ્રથમ પદ શું બનશે?
પ્રથમ પદ બરાબર શું થાય a બરાબર શું થાય 2 એ તો કોમન થઈ ગયું. હવે શું થાય બીજું પદ, તો બીજું પદ બરાબર શું થાય પાસે a b. a કેટલા તમારી પાસે 2 b એટલે કેટલા 3 3 ને 2 કેટલા થયા 5. ત્રીજું પદ, તો ત્રીજું પદ બરાબર શું થાય a 2b. a એટલે કેટલા છે 2 3 2 ને 6 3 ને 2 6 ને તો 2 6 કેટલા થઈ જાય 8. એક જ 3 2 6 6 ને 2 8. હાલો ત્યાર પછી ત્રીજું પદ એટલે ચોથું પદ. ચોથું પદ બરાબર શું થાય a 3b. a પ્લસ શું મળ્યું આપણને 3d. તો a 3d બરાબર શું થઈ જાય a એટલે કેટલા આવશે 2 પ્લસ b એટલે 3 3 ને 9. તો આવી રીતે શ્રેણી શું મળી તમારે શ્રેણી બરાબર શું મળશે 2 5 8 અને 11. આવી તમને શ્રેણી મળી. હવે આપણો b ગયો તો d બરાબર શું આવશે a2 a. a2 તમારા કેટલા છે 5 છે 5 2 જવાબ કેટલો મળ્યો 3. ત્યાર પછી માનો કે d પછી શું આવશે d2. તો d2 બરાબર શું આવશે a3 a2. તો બરાબર શું થઈ જશે a3 a2. a3 કેટલા છે તમારી પાસે સહેલું છે એટલા માટે થોડું સ્પીડ થી લઉં છું પણ તમે સમજી શકો એવું છે, એટલું કોઈ અઘરું છે નહીં. a3 તમારી પાસે બીજું પદ કેટલું મળ્યું છે 8 માઈનસ બીજું પદ કેટલું છે 5 બરાબર જવાબ કેટલો છે 3. માનો હજી હું b3 ગાળું વચ્ચે કાઢો પડે તો હવે શું થઈ જાય a4 a3 બરાબર તમારી પાસે a4 કેટલા છે ચોથું પદ કેટલું છે તો 11 માઈનસ કેટલા થશે 8 બરાબર અને 3 કેવો. આમ તમે અનંત સુધી જોતા જાઓ તો પણ તમને શ્રેણીનો તફાવત કેવો મળે છે અચળ મળે છે. શ્રેણીના તફાવતમાં કોઈ ફેર પડતો નથી. અનંત સુધી સમાંતર શ્રેણીનો તફાવત અચળ હોય એટલા માટે આવી શ્રેણીને કેવી શ્રેણી કહેવામાં આવે છે સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. મિત્રો આ સમાંતર શ્રેણીની પ્રસ્તાવના હતી કે કઈ રીતે શ્રેણી બને, તફાવત કઈ રીતે મેળવાય, કે આ પદને શું કહેવાય, પદ નંબર કોને કહેવાય, એના માટે તમને 4 એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈને પણ સમજાવ્યું. હવે આપણે જે બીજું સમજવું છે તો કેટલાક એવા પ્રશ્નો પણ આવે કે જેની અંદર તમને કોઈના પ્રકારે આપ્યું હોય અથવા તો કોઈક બાબત આપી દીધી હોય કે આવું છે તો સમાંતર શ્રેણી બને કે નહીં ચકાસો. શું કે તમને કે કોઈક મેટર તમને એવી આપી દે અને એવું તમને એમ કહે કે ભાઈ આ બાબતમાં સમાંતર શ્રેણી બને છે કે નહીં ચકાસો. તો એવી બાબત જે આવે તો એમાં સમાંતર શ્રેણી બનાવો આવું કહેવાય. અને શું કહેવામાં આવે છે સમાંતર શ્રેણી બનાવવાના દાખલાઓ જેને કહેવાય કે જેની અંદર સમાંતર શ્રેણી તૈયાર આપેલી હોતી નથી અને તમારે શું કરવાનું હોય છે શ્રેણી બનાવવાની હોય છે. તો મિત્રો એવા કેટલાક દાખલાઓ કે એવા કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે આપણે પહેલા જોવા છે કે જેની અંદર તમારે શ્રેણી તૈયાર કરવાની હોય છે. શ્રેણી તમને બનાવેલી તૈયાર આપેલી હોતી નથી. તો તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જોશો તો ટેક્સ્ટબુકની અંદર પણ કેટલાક ઉદાહરણો તમને આપેલા જ છે અને ઉપરાંત આપણે અહીંથી પણ લેવાના છે. ત્રીજું ચોથું ચેપ્ટર ભણ્યા એની અંદર પણ એમ હતું કે પહેલા કેટલાક સિમ્પલ દાખલાઓ કે જેમાં તમને સમીકરણ તૈયાર આપી દે, પછી પાછળ કેટલાક દાખલાઓ એવા આવે કે જેમાં તમારે સમીકરણ બનાવવાના હોય. એ જ વસ્તુ આપણે સમાંતર શ્રેણીમાં જોવાની છે કે પહેલા કેટલાક સમીકરણો તમને તૈયાર, પહેલા કેટલીક શ્રેણીઓ તમને તૈયાર આપી દીધી છે અને પછી કેટલીક શ્રેણીઓ તમારે શું કરવાનું છે બનાવવાની છે. તો મિત્રો હવે હું તમને એક આપણે પહેલા બનાવવા માટે કેટલાક સમાંતર શ્રેણી માટેના દાખલા જોવા છે. એટલે આપણે તમે બધાના નોટબુકમાં તમે લખતા જાઓ છો એટલે લખી લેજો.
મિત્રો તમારી પાસે ટેક્સ્ટ બુક છે, તમે ટેક્સ્ટ બુક ની અંદર હું તમને અહીંથી પેજ નંબર કહું છું, એ પેજ નંબર તમારે કાઢવાના છે. તમારે ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર બનશે 78 78 નંબરના પેજ ઉપર કેટલા ઉદાહરણો આપેલા છે એની રકમ હું અહીંથી વાંચું છું. તમારી પાસે ટેક્સ્ટ બુક છે, તમે ટેક્સ્ટ બુકમાં પણ એ રકમ જોઈ શકો છો. એ રકમમાં તમને એવું કીધું છે, પહેલી જ રકમ, રીનાએ નોકરી માટે અરજી કરી. રીનાએ નોકરી માટે અરજી કરી. નોકરી માટે તેની પસંદગી થઈ. તેનો શરૂઆતનો માસિક પગાર 8000 હતો. શરૂઆતનો પહેલો પગાર કેટલો હતો? 8000 હતો. તો પ્રથમ પગાર પહેલા જ તમારે અહીંયા શું લખવાનું? માનો કે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, એમાં પ્રથમ શું લખવાનું તમારે? 8000 હતો. પ્રથમ પગાર કેટલો હતો? 8000. હવે પછી આગળ શું કીધું કે પછી પ્રતિ વર્ષે માસિક પગાર 500 વધારો 500 નો નક્કી થાય છે. પછી આગળના બધા જ વર્ષે શું થાય છે કે 500 નો વધારો થાય છે. તો સમાંતર શ્રેણી બનાવો. તો શું કરો? સમાંતર શ્રેણી બનાવો. પહેલા તો પ્રથમ વર્ષે વધારો, પછી વધારો કેટલાનો છે? 500 પ્રતિ વર્ષ, એટલે કે આવો દાખલો કીધો છે. શરૂઆતમાં 8000 છે, પછી કેટલો વધે છે? 500 વધે છે. હવે 500 વધે છે તમારે, તો તમારો ડી કેટલો થઈ ગયો? 500. એ બરાબર કેટલા થયા? 8000. તો સૌપ્રથમ તમે શું લખશો? એ બરાબર શું થઈ જાય? 8000. હવે નેક્સ્ટ આગળ તમને શું મળ્યું? ડી. તો ડી બરાબર કેટલા થઈ જાય? 500. તફાવત દર વર્ષે પગારની અંદર સેલેરીમાં તફાવત કેટલો આવે છે? 500 રૂપિયા, એટલે કે 500 રૂપિયાનો વધારો થાય છે. તો હવે આવા કેસની અંદર તમારી પાસે સમાંતર શ્રેણી બનાવવા માટે વ્યાપક સ્વરૂપ હમણાં જ મેં તમને કીધું, તો શું આવશે વ્યાપક સ્વરૂપની અંદર? a plus b a plus 2b અપ ટુ અનંત સુધી, ઉપર જ્યાં સુધી તમારે લખવું હોય ત્યાં સુધી. તો હવે સમાંતર શ્રેણી બનાવવા માટે તમે આગળ જોઈ શકો કે તમારો જવાબ શું બનશે? તો શ્રેણી બરાબર, તો શ્રેણી શું બનશે તમારી? શ્રેણી એ તમારે કેટલા થઈ ગયા? 8000. એટલે પહેલું પદ 8000 થઈ ગયું. હવે આગળ તમારે શું મેળવવું છે? a2 મેળવવા પડશે. તો a2 બરાબર તમને શું કીધું? a plus d કીધું. a plus d. તો a plus d, તો a કેટલા તમારી પાસે? 8000 plus 500. તો કેટલા થઈ જશે? 8000 plus 500. જવાબ કેટલો છે? 8500. હવે આવી જ રીતે તમે ત્યાર પછીનો પણ મેળવો તો શું આવશે? a3 બરાબર a plus 2b. a plus 2b એટલે a 8000 તો છે જ. મિત્રો પ્રથમ દાખલો છે એટલા માટે આપણે તો લાગુ કરીએ છીએ. પછી તો તમને એમને જ ખબર પડે કે પેલું પદ 8000 છે, 8500, ત્યાર પછી કેટલું આવશે? 9000 આવશે. આવી રીતે ક્રમમાં તો 8500 પ્લસ a2 2 ગુણ્યા d 500 ગુણ્યા 2 કેટલા થઈ જાય? 1000 બરાબર કેટલા થઈ જાય? 9000. તો આવી રીતે તમે શું કરી શકો છો? સમાંતર શ્રેણી મેળવી શકો છો. હવે તમારી શ્રેણીમાં શું થશે કે પહેલું પદ તમને કેટલું મળ્યું? 8000. બીજું કેટલું મળશે? 8500. ત્રીજું કેટલું મળશે? 9000. ચોથું તમે આમને આમ કહી શકો કેટલું મળશે? 9500. આવી રીતે શું થાય છે? પગારમાં વધારો થયા કરે છે. તો પગાર માટેની બાબત કીધી એના ઉપરથી આપણે શ્રેણી તૈયાર કરી. આવી રીતે હજી આપણે એક વાત જોઈએ. તમને ટેક્સ્ટ બુકનું ઉદાહરણ જ ટેક્સ્ટ બુકમાં 78 નંબરના પેજ ઉપર જ તમે બધા જોજો. એમાં બીજું એવું કીધું છે, એક નિસરણીના પગથિયાની લંબાઈ નીચેથી ઉપર તરફ એક સરખી 2 સેમી ઘટતી જાય છે. શું થાય છે? 2 સેમી ઘટતી જાય છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ 45 સેમી છે. સૌથી નીચેના પગથિયાની લંબાઈ, તો a બરાબર કેટલા થઈ ગયા? 45. હવે 2 સેમી ઘટતી જાય છે. મિત્રો ખાસ સમજો, 2 સેમી ઘટતી જાય છે તો d બરાબર તમને કેટલા મળશે? જ્યારે 2 સેમી ઘટતી જાય છે તો તમારા d બરાબર કેટલા થઈ જશે? -2 થઈ જશે. વધતી હોત તો +2 આવે. ઘટે છે તો કેટલી 2 કરી? -2 કરી. તો
તો અહીંયા તમને b બરાબર જવાબ કેવો મળ્યો -2 મળ્યો. હવે તમારા પાસે સૂત્ર શું છે કે a + b a + 2b a + 3b આવી રીતે છે. તો હવે હું શું કરીશ તો a બરાબર કેટલા થઈ જાય પહેલું પદ કેટલું થઈ જાય 45 a2 બરાબર શું થાય a + b બરાબર a કેટલા છે 45 પ્લસ -b એટલે -b એટલે કેટલા થઈ જશે -2. તો બીજું પદ શું થાય 45 પ્લસ ઓર માઈનસ તો માઈનસ થાય. મેં તમને પહેલા પણ કીધું કે ખાસ કરીને સરવાળા બાદબાકીની કરામત છે. તો કેટલું થાય 45 - 2 તો કેટલા થઈ જાય 43. ત્રીજું પદ a3 બરાબર શું આવશે a + 2b બરાબર 45 પ્લસ -2 * 2 એટલે -4 બરાબર કેટલા થઈ જશે 41. 45 - 4 તો જવાબ કેટલો હજી આગળનું પદ મેળવો a4 બરાબર શું થાય a + 3b a એટલે કેટલા છે 45 પ્લસ b કેટલા છે -4 સોરી -2 બત 2 3 6 એટલે -6 જવાબ કેટલા થાય -39. આવી રીતે શું થાય છે કે વિષયની જે લંબાઈ છે એ શું થાય છે ધીમે ધીમે કરતા ઘટતી જાય છે. ઘટતી જાય છે તો પહેલા પગથિયાની લંબાઈ કેટલી છે 43 સોરી 45 43 થાય 39 આમને આપણે સમજીશું કયા દાખલા છે. તો મિત્રો આ બધા જે દાખલાઓ હતા આ સમાંતર શ્રેણી બનાવવા માટેના એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ હતા કે આની અંદર તમારે શું કરવાનું હતું સમાંતર શ્રેણી તૈયાર કરવાની હતી. હવે આમાં આપણે એક્સ્ટ્રા દાખલા જોવા હોય તો આપણે કંઈક જાતે બનાવી આવો. આ તો આપણે ટેક્સ્ટ બુક ના લીધું. હવે આપણે કંઈક શું કરીએ જાતે બનાવીએ. દર વખતે આપણે જે રીતે કરીએ છીએ કે પહેલા આપણે શું કરશું થિયરી સમજશું પછી ટેક્સ્ટ બુકના એક્ઝામ્પલ્સ લેશું ત્યાર પછી કેટલાક એક્ઝામ્પલ જાતે બનાવશું અને પછી એક્સરસાઇઝમાં લેશું. તો આજે આપણે હજી એકાદ એક્ઝામ્પલ જાતે બનાવીએ અને ચેક કરીએ આ સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી. હવે હું તમને કહું કોઈ એક વ્યક્તિ છે વ્યાજ ઉપર પૈસા લે છે. એના ઉપર પૈસા લે છે વ્યાજથી પૈસા લે છે. હવે વ્યાજથી સપોઝ કે વિચાર્યો કે 1000 રૂપિયા લે છે. કેટલા રૂપિયા લે છે 1000 રૂપિયા. એટલે શરૂઆતનો એનું જે પૈસા છે તો એ ધીમે ધીમે કરતા એનું વ્યાજ કેટલું થાય ચક્રવૃદ્ધિ વ્યાજથી પૈસા લે છે. કેવા વ્યાજથી પૈસા લે છે ચક્રવૃદ્ધિ વ્યાજથી. તો પહેલા મહિને એ માનો કે 10%ના વ્યાજથી પૈસા લે છે તો પહેલા વર્ષેનું વ્યાજ કેટલું થાય 10%ના વ્યાજથી પૈસા લે છે 1,01,000 રૂપિયાનું રૂપિયા કેટલા 1000 1 લાખ આમાં 10,000 કેટલા રાખીએ 10,000. હવે વ્યાજ કેટલું વ્યાજ બરાબર 10. તો પ્રથમ વર્ષે અને કેવું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજથી લે છે. કેવા વ્યાજથી લે છે ચક્રવૃદ્ધિ વ્યાજથી લે. સાદા વ્યાજથી લેતા નથી. જો સાદા વ્યાજથી લેતા હોત તો આપણે સમજે કે ભાઈ પહેલા વર્ષે કેટલું થાય 10,000 નું પહેલા વર્ષે 10% લે કે વ્યાજ કેટલું થાય 10,000 નું 10% લે કે પહેલા વર્ષે વ્યાજ કેટલું થાય. તો આ તમે સમજી શકો છો. તો કેટલું થાય કે 2,000 રૂપિયા થશે. કેટલું વ્યાજ થશે 1,000 રૂપિયા. તો પહેલા વર્ષે 1,000 પહેલા વર્ષે કેટલું થયું 1,000. હવે ચક્રવૃદ્ધિ વ્યાજ છે. કેવું વ્યાજ છે ચક્રવૃદ્ધિ. તો બીજા વર્ષે એનું વ્યાજ કેટલું થશે 1,000 રૂપિયા નહીં થાય. બીજા વર્ષે કેટલાનું વ્યાજ ગણવાનું એને 1,000 પ્લસ કેટલું થશે વ્યાજનું વ્યાજ. એટલે 10,000 નું વ્યાજ કેટલું થાય 1,000 પ્લસ 1,000 નું વ્યાજ પ્લસ કેટલું થશે 100. 1,000 નું વ્યાજ કેટલું થશે 100 એટલે કેટલું થયું 1,100 રૂપિયા વ્યાજ છે. કેટલું થયું 1,100 થયું. અહીંયા સુધી તો સમજ્યા. હવે આપણે ત્રીજા વર્ષે જોવું છે. તો ત્રીજા વર્ષે તો 1,100 નું વ્યાજ ગણવાનું. તો ત્રીજા વર્ષે 1,100 નું ગણીએ તો પેલા સમજો જો ખાસ 1,000 10,000 નું કેટલું થાય 1,000 નું કેટલું થશે સોરી 1,100 નું પાછું કેટલું થાય 110 રૂપિયા. કેટલું થાય 110 રૂપિયા. તો ત્યાર પછી આગળના સોરી
આ 110 રૂપિયા થાય 100 છે એટલે 110 રૂપિયા થાય તો કેટલું થઈ જાય 11,1110 રૂપિયા આગળના વર્ષે વ્યાજ કેટલું થઈ ગયું 1110 રૂપિયા 1000 પછી 1100 પછી 1110 રૂપિયા તો આ સમાંતર શ્રેણી કહેવાય આ સમાંતર શ્રેણી કહેવાય નહીં કારણ કે આની અંદર તમે જોઈ શકો છો કે પહેલા વર્ષે તો 10,000 નો 1000 રૂપિયા વ્યાજ પણ ચક્રવૃદ્ધિ વ્યાજ હોવાને લીધે બીજા વર્ષે શું 10,000 નો કેટલો વ્યાજ થઈ ગયો 11,000 નો વ્યાજ 10,000 + 1000 એટલે 11,000 નો કેટલો થઈ ગયો 1100 રૂપિયા આગળના વર્ષે 10,000 + 1100 રૂપિયાનો વ્યાજ તો આવી રીતે વ્યાજ શું થાય છે ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો સમાંતર શ્રેણી બને નહીં સાદું વ્યાજ હોય તો સમાંતર શ્રેણી બને છે તો મિત્રો આવી રીતે આ બધા જે દાખલાઓ હતા એ સમાંતર શ્રેણી બનાવવાના દાખલાઓ હતા હવે આગળ આપણે આ ચેપ્ટરની અંદર આ વિડિયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખશું આગળના વિડિયો લેક્ચરની અંદર જ્યારે મળશું ત્યારે એક્સરસાઇઝના દાખલાઓ સ્વાધ્યાયના દાખલાઓ સ્વાધ્યાય 5.1 ના દાખલાઓ જોશું 5.1 ના દાખલાઓની અંદર મિત્રો ખાસ કરીને કઈ બાબત જોવાની છે તમારે કે એની અંદર સમાંતર શ્રેણીની પ્રાથમિક બાબતો ઉપર જ છે આવતો વિડિયો લેક્ચર એટલે આપણે મિત્રો ગુરુવારનો વિડિયો લેક્ચર હવે તો ગુરુવારે આપણે જે બાબતો ભણવી છે એ બાબતો માટે ખાસ કરીને તમે એ બાબતની કાળજી લો કે થોડુંક તમે અગાઉ પ્રિપેર કરી રાખજો થોડુંક તમે ટેક્સ્ટના દાખલા કરી રાખજો જેથી કરીને શું થાય કે જ્યારે આપણે સમજાવવાનું થાય ત્યારે શું થાય તમને બીજી મળે તો હવે ગુરુવારના વિડિયો લેક્ચરની અંદર સમાંતર શ્રેણી માટે આગળનું જે સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક સરસ રીતે જે આના માટે તમને કેટલાક દાખલાઓ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ હોમવર્કમાં મોકલીશ એ પણ સરસ રીતે કરજો હવે પાછા ફરી પાછા મળીશું આવતા વિડિયો લેક્ચરની અંદર થેન્ક યુ